નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. અમરેલીથી અમારા રિપોર્ટર દિનેશ ધાદલ સાથે. અમરેલી જિલ્લામાંથી એક મહત્વપૂર્ણ સમાચાર. લાઠી તાલુકાના સાવણ નજીક જાન લઈને જતી બસ પલટી મારી હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ આ બસ ભાવનગરથી જામનગર જાન લઈ જઈને પરત ફરી રહી હતી ત્યારે અચાનક અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં અંદાજે 5 થી 7 જેટલા લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સદનસીબે આ અકસ્માતમાં કોઈ ગંભીર જાનહાનિ નોંધાઈ નથી. સ્થાનિક લોકો અને તંત્ર દ્વારા ત્વરિત રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી. સાહેબ, મારું નામ સંતાણી ધર્મેન્દ્ર વિષ્ણુમલ ઉર્ફે કાલુ. અમે જામનગરથી ભાવનગર દીકરી પહેરવા ગયા હતા જાન લઈને બસમાં. રિટર્ન આવતા હતા ને ત્યારે સાવર આગળ બસ પલટી થઈ ગઈ. 4-5 જણાને લઈ ગયું છે નોર્મલ છે. એક ભાઈને થોડીક વધારે ઈજા છે, એને અમે અમરેલી લઈ જઈએ છીએ. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.